હલો, હું આપણો ભાઈ હરિપ્રકાશ આહારી એક નાનો બ્લોગ નાખું તો એ બ્લોગ પૂરો સાંભળજો। एक जानकारी है, शिक्षा निधि जानकारी है, संस्कारी जानकारी है। એટલે એ બ્લોગ પૂરો જોજો, એન્ડ તક બ્લોગમાં બની રહેજો। એક સમયની વાત है કે સોરો જબ મા બાપે સ્કૂલે મેલ્યો ને સ્કૂલે મેલ્યો એટલે સોરો રેગ્યુલર સ્કૂલે જવા વળ્યું ને એમ કરતાં કરતાં એક સંગત લાગી ગઈ ને સંગત એવી લાગી ગઈ કે આપણે પેન આવે કે પેન લખવાવાળી પાર્ટીમાં તો લખો એ પેન સોર કરીને લઈ આપજો, સોર કરીને લઈ આપજો। ઘેર આવીને એને મા બાપને આલ્યું, આવીને આલ્યું। બાપ તો બહાર કમાતો તો બાપે ખબર હતો નહીં કંઈ, આવીને આવીને પેન આલી તો પેન આજી લઈ લેવા બેટા મેલ દે એમ કરીને મેલ દીધી। ફેર થોડાક દાડા થઈ જાય પેન્સિલ લઈ આપજો, ફેર થોડાક દાડા થઈ જાય અને પેન લઈ આપજો, પાર્ટી લઈ આપજો। જેમ લાવીને આલ્યો માજી અવરીને હા પાડી દીધું। એમ કરતાં કરતાં એ સોરો મોટો ડાકુ બની ગયો, મોટો ડાકુ બની ગયો એટલે ખૂબ મોટો ડાકુ। એના માટે હજારો કેસ લેવો। ડાકુ મોટો બની ગયો કે બેંક લૂંટવી હે ને કે મોટા મોટા જગ્યા ડાકા નાખવા હે ને એવો મોટો ડાકુ બની ગયો। પછી એક દાડો કાનૂનના હાથ લાંબા એટલે ઘણી પકડાવા નથી, પકડાઈ ગયો। એક દાડો પકડાઈ ગયો એટલે પછી એને સજા થજી તો પછી કોર્ટ એને ફાંસીનો ઓર્ડર આલી દીધો। ફાંસીનો જે ઓર્ડર આલી દીધો, ઓર્ડર આલ્યા પૂટી અને કહેજું કે पुलिसवाला पूछी आखिरी इच्छा तमार शू एम ते पेला पूछ्यू भाई तेरी आखिरी इच्छा क्या है? तो पहले आदमी जी कहजू कि आखिरी इच्छा मार एक ज है कि मार आई ने कान में एक बात कहवी मार। तो ठीक है, प्रशासन लईन गई अने आईन कान में बात करावे एम करी बहार हाजी। पेलो कि ना तमे घेर बंद कर दियो ने हूँ मार आईने कान में जाईने बात करो एम। तो पछी घेर बंद कर दीधो। पुलिसनो जाप्तो घेरने मेरे मेरे लागी गयो। पेलो जाईने घेर बंद थई गयो, कान में एने आईने बात को एम करी ने कान तूड़ी खाई गयो, कान तूड़ी खाई गयो। एने आए गांगड़ा गांगड़ करी पड़ी। जे पुलिसवाळे आवीने दरवाजा तोड़ी नाख्यो तो पछी खुल्यो बहार काढजो, बहार काढजो। पछी पूछ्यू तूने ऐसा क्यों किया? तेरी माँ के कान क्यों तोड़ डाला? तू तो बोल रहा था मेरी माँ के कान में एक बात कहनी है, ऐसा क्यों किया एम? એટલે પેલો કે मुझे दाड़े पेन थकी मैं शुरुआत की थी सोरी ने तीन दाड़े अगर मार आजीवन रुकचो होतो तो आज मैं आटलो डाकू नहीं बनतो ने मारो फांसीनो ऑर्डर नहीं आपतो होय। तो पछी आना थकी ई शिक्षा मळे के सोरो के वगड़े है तो आपणे घेर थकी वगड़े एटले एने घेर थकी सुधारो करवो अने एने सजा भाई माफ थई गई ने एने माने सजा जाहिर थई गई। एटले कहेवानो मतलब ई है कि आपणे सोराने शिक्षा घेर थकी मळे, जो मतलब बनावू है घेर थकी ज बने। એટલે વિડીયો પૂરો સાંભળજો ને શેર કરજો અને સુધી જાણકારી જઈ શકે। જય આદિવાસી, જય ભીમ, જય જોહાર, જય ભીલ પ્રદેશ।